પહેલા તમારો પરિચય આપી દો. મારું નામ દેવાભાઈ ભરવાડ છે. ખાસ કરીને સદભાવના રામકથા તમે એમાં શું કર્યું છે? સેવા શેની આપો? રામકથાની અંદર અમે ચા અને કોફીની વ્યવસ્થા કરીને બધાને પીરસી છે અને પીવડાવી છે, સેવા આપી છે. કેટલા સ્વયંસેવકો તમારી આવે? અમે 12 થી 15 જણા છીએ, જે સવારે 6 વાગ્યાથી આવી જાય, બપોરે 12:30 વાગ્યા સુધી અહીંયા કરીને પછી અહીંયાથી છાસની સેવા કરી. જમવા ટાઈમે છાસની સેવા. જમવા તમે દરરોજની કેટલી ચા આવે? 70 થી 72,000 માણસો ચાની પ્રસાદી લે છે. પણ એમાં કઈ એક ટાઈમ જ આપવાનું કે એ આવે 2 વખત 3 વખત? ગમે એટલી વાર આવે, કોઈને ના પાડતા જ નથી. અમુક તમે અત્યારે તમે જોઈ શકો છો 3 વાર પીને જાય છે અને પીવા વાળા 5 વખતે પી જાય. કોઈને ના પાડવાની થતી નથી. એનું છે ને એને પાવું હોય. અમારે તો કઈ, અમે તો માત્ર નિમિત્તીને સેવા કરી બતાવીએ. એ તો અંદાજ અમને નથી. આ સદભાવના વાળા આવડું મોટું કરે છે તો એની અમારી પાસે કાંઈ, અમારી સેવા કાંઈ ન કહેવાય. સદભાવના વાળા પાસે કેટલા વર્ષથી આ બાપુની સાથે આ સેવા કરો? બાપુના જયારે રાજકોટમાં કાર્યક્રમ થયા છે ત્યાં સુધી અવારનવાર ચાની, છાસની અને બીજા બી કઈ કાર્યક્રમ થાય એમાં અમે આ સેવા કરીએ જ છીએ. અંદાજે 150-200 ની આજુબાજુમાં થઈ જાય.